હોસ્પિટલ ખાતે મહિલાની પૂછપરછ બાદ પૂજારી સામે નોંધાયો ગુનો। ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરેઠ શહેરમાં આવેલ રામ તળાવ ખાતેથી મળી આવેલ તાજુ જન્મેલ નવજાત શિશુના બનાવ સંદર્ભે હકીકતલક્ષી અહેવાલ। ગઈ તારીખ 9/11/2024ના રોજ ઉમરેઠ શહેરમાં આવેલ રામ તળાવ ખાતે તળાવના પાણીમાં ત્યજી દીધેલ એક નવજાત શિશુ ઉંમર વર્ષદીન એક મૃત હાલતમાં મળી આવેલ હતું। જે બાબતે મહિલા તથા બાળકો સંબંધિત ગુનામાં સંવેદનશીલ બનીને ત્વરિત પોલીસ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા શ્રી જીજી જસાણી સાહેબ નાઓએ સૂચના આપેલ હોય, જેના ભાગરૂપે શ્રી જે.એન. પંચાલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શાસ્ત્રી આણંદ વિભાગ આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ જીએમ પાવરા પીએસઆઈ ઉમરેઠ પોલીસ સ્ટેશન નાઓ દ્વારા ત્વરિત સદર મળી આવેલ નવજાત શિશુ બાબતે અત્રેના પોલીસ સ્ટેશન અમોદ દાખલ કરી મેડિકલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ। સદર બાળકને જન્મ આપી ત્યજી દેનાર મહિલા બાબતે તપાસ તજવીજ કરતા પોલીસે ઉમરેઠ શહેરના વતની હોય તથા અપરિણિત અને થોડા અંશે માનસિક અસ્થિર જેવા હાલતમાં હોય અને બાળકની ડિલિવરી બાદ બાળક મૃત હાલતમાં જન્મેલ હોય, જેથી તેઓના માતા દ્વારા તેને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ઉમરેઠ રામ તળાવ ખાતે પાણીમાં ફેંકી દેવામાં આવેલ અને જન્મ આપનાર બહેનની તબિયત લથડતા સૌપ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રિફર કરવામાં આવેલ। બાળકને જન્મ આપનાર બહેનની સારવાર ચાલુ હોય શરૂઆતના સમયમાં પોતે પોલીસ સમક્ષ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપવા માટે પૂરતા સક્ષમ ન હોય, જેથી તેઓની પૂછપરછ કરવા ઉપર આગળની વધુ તપાસ જારી રાખવામાં આવેલ। આજ રોજ તારીખ 11/11/2024ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈ ભોગ બનનાર મહિલાને બાળક વિશે પૂછતા બાળક સંવેદનશીલ બની મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં યોગ્ય અને પૂરતી પૂછપરછ કરતા હકીકત જણાવેલ અને તેઓનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ કાયદાનુસાર નિવેદન પણ નોંધવામાં આવેલ અને તેઓની ફરિયાદ પરત્વે ભોગ બનનાર બહેનના માતાની ફરિયાદ નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદ હકીકત એવી છે કે પોતાના ઘરની પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી પાસે ભગવાનના થાળનું જમવાનું લેવા અવારનવાર જતા હોય, ત્યારે મંદિરના પૂજારી દ્વારા ભોગ બનનારની માનસિક પરિસ્થિતિનો ગેરલાભ લઈ મંદિરમાં આવેલ રસોડામાં અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો અને પૂજારી થકી ભોગ બનનાર મહિલાને ગર્ભ રહી ગયેલ અને મૃત બાળકનો જન્મ થયેલ અને સદર બાળક મૃત જન્મેલ હોય ભોગ બનનારના માતા એટલે કે ફરિયાદી દ્વારા તેને વહેલી સવારના ઉમરેઠ રામ તળાવ ખાતે ત્યજી દેવામાં આવેલ। હાલ સદર બનાવ બાબતે ભોગ બનનારની પૂરતી પૂછપરછ બાદ ભોગ બનનારના માતા દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે, જેમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી કાંતિભાઈ વાઘેલા નાઓ વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ 376(2)L 376(2)N મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને હાલ સદર ગુનાની આગળની વધુ તપાસ શરૂમાં છે।